આજની વાર્તાનું નામ છે બગલાની બીમારી. એક મોટું તળાવ હતું. તળાવમાં એક બગલો રહેતો હતો. તળાવના કિનારે ઘણા બધા વૃક્ષો, ફૂલ છોડ, આવું ઘણું બધું. ત્યાં એક ઝાડ પર ખિસકોલી પણ રહેતી હતી. આ બંને મિત્ર હતા. બગલાને માછલી પકડવા અને ગળી જવા સિવાય બીજું કંઈ જ કામ નહોતું. પછી તે સૂઈ જતો. જ્યાં સુધી તેને ફરીથી ભૂખ ન લાગતી ત્યાં સુધી તે સૂઈ રહેતો. આ રીતે રોજનો તેનો ક્રમ. પેટ ભરી ભરીને માછલી ખાઈ જાય. આમ બગલો ઘણા દિવસ આટલી બધી માછલી ખાઈને ગોળ મટોળ અને જાડો થઈ ગયો અને તેના પગ પણ ખૂબ જાડા થઈ ગયા. ત્યાં એક ખિસકોલી પણ રહેતી હતી. તે રોજ પોતાનો ખોરાક શોધવા બહાર જતી અને જરૂર પૂરતો જ ખોરાક શોધીને ખાતી. ત્યારબાદ તે બીજા પશુ પક્ષીઓ અને જીવજંતુઓને મદદ કરતી અને ખોરાક શોધી શોધીને તેને ખાવા આપતી. ખિસકોલી ઘણીવાર બગલાને જોતી, પરંતુ તેને માછલી પકડવામાં વ્યસ્ત જોઈને પોતાના રસ્તે ચાલી જતી. એક દિવસ બગલાને અપચો થયો અને બીમારી થઈ ગઈ. તેનામાં અરે રે, હું બરાબર ઉડી પણ શકતો નથી, ખોરાક પણ બરાબર મેળવી શકતો નથી. મારું શરીર આખું ભાંગી પડ્યું. મને નબળાઈ આવી ગઈ છે અને મારું શરીર દુખી છે અને મારા ધબકારા પણ વધી રહ્યા છે. હવે મારાથી કશું થશે નહીં. હું મારી જાતે ખોરાક પણ મેળવી શકતો નથી, તો પણ હું પડી જાઉં છું. અરે બગલાભાઈ, તમને શું થયું છે? તમે કેમ અહીંયા બેઠા છો? મને નબળાઈ આવી ગઈ છે, અપચો થઈ રહ્યો છે અને પેટમાં પણ દુખે છે. આપણે જરૂર પૂરતું જમવું જોઈએ, ભૂખ કરતાં ઓછું જમવું જોઈએ અને થોડું કામ પણ કરવું જોઈએ, જેથી કરીને આપણું સ્વાસ્થ્ય સારું રહે. તમારી વાત તો સાચી છે ખિસકોલી બહેન. હવે હું જરૂર પૂરતું જમીશ અને કામ પણ કરીશ. આ જંગલના વૃક્ષો, ફળ ફૂલને પાણી પણ પાઈશ. જીવનમાં મહેનત પણ જરૂરી છે. મહેનત વગર કશું મળતું નથી.